મિડલ ઇસ્ટના દેશોમાં ભભૂકેલી યુદ્ધની ચિંગારીની સીધી અને આકરી સ્ટ્રાઇક ભારતના મધ્યમ વર્ગના ખિસ્સા અને રસોડા પર થઈ રહી છે. ગલ્ફ દેશોમાં સર્જાયેલા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ડોલરના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના લીધે દેશમાં ડીઝલ મોંઘું થવાની પૂરેપૂરી આશંકા છે. ડીઝલના ભાવ વધતાની સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે, જે વૈશ્વિક યુદ્ધની આ આફતને સીધી સામાન્ય જનતાના ઘર સુધી લઈ આવશે. આંતરરાષ્ટ્રીય કટોકટીના કારણે માત્ર ઇંધણ જ નહીં, પરંતુ શાકભાજીથી લઈને દાળ, કરિયાણા જેવી રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. આમ સરહદોથી હજારો કિલોમીટર દૂર ગુજરાતમાં શાંતિથી જીવતું સામાન્ય માણસ આજે ગલ્ફના યુદ્ધના કારણે પોતાના રસોડાનું બજેટ સાચવવા મજબૂર બન્યો છે, અને વૈશ્વિક રાજનીતિનો આકરો ઘા દેશના મધ્યમ વર્ગને સહન કરવો પડી રહ્યો છે. હવે મોંઘવારી આ શબ્દ જે છે તે કોઈ નવો નથી. સામાન્ય જનતા આ શબ્દથી વાકેફ છે. કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો, સોના ચાંદીના ભાવમાં વધારો, દૂધના ભાવમાં વધારો અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, આ બધી જ વસ્તુઓના ભાવ વધવાની સામાન્ય જનતાને તકલીફ પડવાની તે સ્વાભાવિક છે. ડીઝલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે, અને ટ્રાન્સપોર્ટ વધશે એટલે શાકભાજી, કરિયાણું અને દવાઓ સહિતની તમામ જીવન જરૂરી વસ્તુઓ આસમાને પહોંચશે. એક તરફ કાચા માલના ભાવ વધતા વેપારીઓનો ધંધો ભાંગી રહ્યો છે, તો બીજી તરફ આ મોંઘવારી સામાન્ય પરિવારની કમર તોડી રહી છે. આજે સવાલ એ છે કે ટેક્સના બોજ હેઠળ દબાતી જનતા અને રોજગાર ગુમાવતા વેપારીઓને બચાવવા સરકાર પાસે શું પ્લાન છે? શું જનતાએ માત્ર મોંઘવારીનો ડામ જ સહન કરવાનો છે? અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો. કોમર્શિયલ ગેસના ભાવ વધી ગયા, સોનું ચાંદીની સ્થિતિ ખરાબ છે, 14 મે દૂધના ભાવમાં વધારો થઈ ગયો, 15 મે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ 3 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો. તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે શું આ પરિસ્થિતિમાંથી સામાન્ય જનતા બહાર આવી શકશે? શું સામાન્ય રીતે જેવી રીતે જીવન જીવવું જોઈએ સામાન્ય વ્યક્તિએ તેવી રીતે જીવી શકશે? કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, તો અન્ય વસ્તુઓના પણ ભાવ, કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે તો અન્ય વસ્તુઓના ભાવ પણ વધવાના છે. તે પ્રકારની સ્થિતિ હાલના સમયે જોવા મળી રહી છે. તેવામાં આ પરિસ્થિતિ ક્યારે બદલાશે, ક્યારે યોગ્ય થશે, તે સવાલ ચોક્કસપણે થઈ રહ્યો છે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા હતા, અને ત્યાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ ન્યાહન સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. હવે આ બંને દેશો વચ્ચે એલપીજી પુરવઠા અંગે મહત્વપૂર્ણ કરાર થયા. વધુમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર, સંરક્ષણ સહયોગ અને વાડીનારમાં જહાજ સમારકામ ક્લસ્ટર સંબંધિત એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને આ દરમિયાન તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેનાથી વણસેલી પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક ચિંતા વ્યક્ત કરી છે. पश्चिम एशिया क्षेत्र में युद्ध की परिस्थिति का प्रभाव आज पूरे विश्व पर दिखाई दे रहा है. भारत ने हमेशा समस्याओं के समाधान के लिए डायलॉग और डिप्लोमेसी को प्राथमिकता दी है. हॉर्मुज़ को फ्री, ओपन और सेफ बनाए रखना ये हमारी सबसे बड़ी प्राथमिकता है. इस विषय में अंतर्राष्ट्रीय कानूनों का पालन आवश्यक है. અને આ જ મામલે ચર્ચા પણ કરવી છે. ચર્ચા એ કરવી છે કે શું સામાન્ય માણસ જે છે તે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે, અને શું ખરેખર એ પ્રકારની પરિસ્થિતિ હવે ઉદ્ભવી રહી છે કે આગામી સમયમાં વધુ મોંઘવારીનો સામનો સામાન્ય જનતાએ કરવો પડશે? અર્થશાસ્ત્રી એવા રૂપિન પચ્ચીકર આપણી સાથે જોડાયા છે, અને ભાજપ નેતા શૈલેષભાઈ પરમાર પણ આપણી સાથે જોડાયા છે. અન્ય મહાનુભાવો પણ આપણી સાથે થોડી વારમાં જોડાવાના છે, તેમની સાથે પણ વાત કરીશું. શૈલેષભાઈ, હાલની સ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મોંઘવારી માટે જનતાએ તૈયાર રહેવાનું છે, અને જો તૈયાર રહેવાનું છે તો કેવા પ્રકારની મોંઘવારી આપ જોઈ રહ્યા છો કે જે આગામી સમયમાં જોવા મળી શકે છે? જો પહેલાં તો જે આ ડિબેટ છે, ચર્ચા આપણે કરીએ છીએ, એના હાર્દ એટલે કે મૂળમાં જવું જોઈએ. મૂળમાં કોઈ આપણા કેન્દ્ર સરકારની ક્યાંય નીતિમાં કંઈ ખામી હોય, અથવા તો એમણે ખોટા નિર્ણયો કર્યા હોય, અથવા તો મોંઘવારી વધી એમાં ધ્યાન ન રાખ્યું હોય, અથવા તો જે કાંઈ બનાવ બન્યો એમાં ધ્યાન ન રાખ્યું હોય, એવી વાત નથી. વાત મૂળ ગલ્ફના દેશોમાં ચાલતું યુદ્ધ, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન, એ ખાડી દેશો જે છે એ દેશોમાં ક્રૂડ ઓઇલ ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી જ આપણા જહાજો જે છે હોર્મુઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી આવે છે. એ વાત તો પાકી. છેલ્લા ઘણા સમયથી વિશ્વના દેશોમાં યુક્રેનથી લઈ રશિયાથી લઈને તમામ જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિ છે, એ પણ સ્વીકારવું પડે.
હવે અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદીની જે વિદેશ યાત્રા થઈ રહી છે, અત્યાર સુધી વિદેશના દેશોમાં ગયા, ત્યાં પણ આપણા જે દ્વિપક્ષીય સંબંધો છે, રાજદ્વારી સંબંધો છે, એ પણ સારા બન્યા છે. અને ભારત દેશ જે છે એની 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આપણે જઈ રહ્યા છીએ, એમાં પણ ફાયદો થઈ રહ્યો છે. બીજા દેશો જે છે એશિયાના, એની પરિસ્થિતિ શું છે એ પણ જાણવું જોઈએ. આપણે ભાવ વધારો કર્યો છે, 3.3% ભાવ વધારો પેટ્રોલમાં થયો છે અને 3.4% ભાવ વધારો ડીઝલમાં થયો છે. પણ મારે વાત એક મિનિટમાં એટલી કરવી છે કે આપણા પાડોશ દેશ, ત્યાં પણ તકલીફ છે. એમાં ભાવ વધારો કેટલો થયો છે? પેટ્રોલમાં 54.9% ભાવ વધારો થયો છે અને ત્યાં પેટ્રોલનો ભાવ 395 રૂપિયા પર લીટર છે. કેટલું? ફરીથી બોલું છું, 400ની આસપાસ ડીઝલ અને 395ની આસપાસ પેટ્રોલ. આવો ભાવ વધારો છે. આપણી બાજુનો દેશ જે છે શ્રીલંકા, એમાં હમણાં જ છેલ્લા 3 મહિનામાં 38.2% ભાવ વધારો પેટ્રોલમાં થયો છે, 41.8% ભાવ વધારો ડીઝલમાં થયો છે. એવો જ આપણો બાજુનો દેશ નેપાળ, એમાં 38.2% પેટ્રોલમાં. મારે એક છેલ્લી વાત કરવી છે, વિકસિત દેશ છે કેનેડા અને અમેરિકા, એમાં પણ 44.5% ભાવ વધારો અત્યારે થયો છે અને ભારતે 3.3% ભાવ વધારો કર્યો છે. હું એમ કહું છું, સાવ ભાવ વધારો ન થવો જોઈએ. ઘણી વખત હમણાં ભૂતકાળમાં જ જઈએ તો ઘટાડો પણ થયો છે, અત્યારે વધારો થયો છે. પરંતુ સામે એ વસ્તુ પણ આપણે ના ભૂલવી જોઈએ શૈલેષભાઈ. ઓકે, ઠીક છે શૈલેષભાઈ, એ વસ્તુ પણ આપણે ના ભૂલવી જોઈએ કે આટલા વર્ષો સુધી પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના નામે આપણે ઘણા બધા પૈસા જનતા પાસેથી વસૂલ્યા પણ છે. એ બધો પૈસો, એ બધો નફો જે છે તેને પણ વાપરવામાં આવે. કદાચ તેના કારણે પરિસ્થિતિ કદાચ એવી થાત કે 3 રૂપિયા વધારવાની જરૂર ન પડત અને પરિસ્થિતિ આટલી ખોટમાં શા માટે જતી રહી તે પણ એક મુદ્દો છે. પરંતુ રૂપિનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. રૂપિનભાઈ, હાલની પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? દેશના અર્થતંત્ર માટે એક તરફ સોના ચાંદી ખરીદવાની પ્રધાનમંત્રીએ ના પાડી, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવાની, ખપ પૂરતું વાપરવાની પ્રધાનમંત્રીએ અપીલ કરી. દેશના અર્થતંત્રને હાલના સમયે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મને એમ લાગે છે કે અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું મૂળ કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ છે. હોર્મુઝની ખાડીમાંથી જે ઓઇલ આવે છે એ ઓઇલ અટકી ગયું છે અને એમાં અડચણ આવે છે અને એને કારણે જે સોફ્ટ સેલિંગ થતું હતું, આપણે ત્યાં ઓઇલ આવ્યા કરતું હતું, તેમાં કંઈક ને કંઈક વિલંબ થાય છે, અટકાવ આવે છે અને એને કારણે ઓઇલની અછત થઈ છે. મારે તમને કહેવું જોઈએ કે 2022માં છેલ્લો વધારો થયેલો, 2022થી આટલા વર્ષોમાં 1 પણ રૂપિયાનો વધારો થયો નથી. સરકારે કોઈ વધારો કર્યો નથી. એમણે જે કંઈ પણ કર્યું છે પરિસ્થિતિને અનુરૂપ કરવું પડે એવી પરિસ્થિતિ છે. આજે તમે જુઓ કે આખા એ ભારતના જે ઓઇલ પ્રોસેસિંગ મશીનરી છે, કંપનીઓ છે, એને દરરોજનું 1000 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. 1000 કરોડ રૂપિયાનું રોજનું નુકસાન થતું હોય તો એ પરિસ્થિતિમાં થોડો ભાવ વધારો કરવો પડે એ વ્યાજબી પણ છે. બેઝિકલી તમે જુઓ કે પહેલાં ગેપ હતો 24 રૂપિયાનો, જે પ્રાઇસ કંપનીને મળતી કોસ્ટ હતી એ અને જે પૈસા લેતા હતા તેમાં 24 રૂપિયાની ખોટ હતી. આ 3 રૂપિયાના વધારાથી એ 24ની જગ્યાએ કદાચ થોડું ઓછું થયું, પણ હજુ પણ એ 17 રૂપિયાનો ગેપ બે વચ્ચે છે. અને એ પરિસ્થિતિમાં મને એમ લાગે છે કે આ ભાવ વધારો એ આપણી મજબૂરી હતી. મને કહેવા દો કે માનનીય વડાપ્રધાનશ્રીએ જે કંઈ પણ વાત કરી છે એ આ દેશના વડીલ તરીકેની વાત કરી છે. આપણે કુટુંબમાં ઘર ચલાવતો હોઈએ અને આપણને એમ થાય કે હવે ખર્ચો નહીં. રૂપિનભાઈ આ 3 રૂપિયાનો વધારો જે કર્યો છે, રૂપિનભાઈ 3 રૂપિયાનો જે વધારો કર્યો છે એમાં સરકારી તેલ કંપનીઓને શું થઈ જવાનું છે? શું તેનાથી ફરક પડવાનો છે? રૂપિનભાઈ, 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, તેનાથી શું ફરક પડી જવાનો છે જ્યારે જે ખોટ છે તે જ 17 રૂપિયાની છે પર લીટર પેટ્રોલ અને ડીઝલમાં? હું એ કહું છું કે સરકારે 3 રૂપિયા એના પરની જે એક્સાઇઝ ડ્યુટી હતી તે ઓછી કરેલી અને એને કારણે 24ના 21 થયેલા. અને આજે પરિસ્થિતિ એવી છે કે 3 રૂપિયા વધાર્યો તો 17 રૂપિયાનો ફરક પડે છે. એટલે પરિસ્થિતિ એવી છે કે ક્યાં સુધી આ લોસ સરકારની કંપની હોય
કે અન્ય કંપની હોય એ સહન કરી શકે. એટલે આ તો દેશદારનો પ્રશ્ન છે. આપણે એને એ રીતે નહીં મૂલવીએ કે આ મારે ભાવ વધારો વધી ગયો એટલે મારે મોંઘવારી. હા, તમારી વાત બિલકુલ સાચી છે કે આ જે ટ્રાન્સપોર્ટ છે એ આ ધોરી નસ જેવું છે. એટલે ટ્રાન્સપોર્ટનો ભાવ વધે એટલે એની સાથે રૂપિનભાઈ એ રીતના તમે કંઈક જવાબ આપો. રૂપિનભાઈ એ રીતના જવાબ આપો કે પરિસ્થિતિમાં શું ફરક પડશે. સવાલ મારો એ છે કે દેશના અર્થતંત્ર પર શું અસર થવાની છે, એ રીતના જવાબ આપો. કારણ કે આ બધો જવાબ તો હું ભાજપના નેતા પાસેથી પણ લેવાનો છું. મને એમ લાગે છે કે પરિસ્થિતિમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે આ એક કંટ્રોલ કરવાનો પ્રયત્ન થયો છે. જે મિનિમમ થઈ શકે તેટલો મિનિમમ વધારો થયો છે. હજુ ગેપ ઘણો મોટો છે, છતાં પણ આ અર્થતંત્ર જે રીતે ચાલી રહ્યું છે, તમે જુઓ કે આખા વિશ્વમાં સૌથી વધારે સારામાં સારું અર્થતંત્ર ચાલતું હોય તો એ ભારતનું છે. આજે આટલી કપરી પરિસ્થિતિમાં પણ જે ઇન્ડેક્સ છે તે 75,000ની આસપાસનો રહ્યો છે. સામાન્ય રીતે આપણે ત્યાં ઇન્ડેક્સ એ પારસીસી કહેવાય છે. એટલે ઇન્ડેક્સ હજુ પણ ત્યાંનો ત્યાં છે. હા, 80,000 કે 82,000થી ઊંચો છે, એમાં ના નહીં. પણ આખું વિશ્વ જ્યારે એક પરિસ્થિતિ પસાર થતું હોય ત્યારે મને એમ લાગે છે કે આપણે આ ક્રાઇસિસને માત્ર લોકલ એટલે મુદ્દો આપ વૈશ્વિક પરિસ્થિતિને જ માની રહ્યા છો કે પરિસ્થિતિ આટલી વિકટ થઈ છે તેના કારણે વૈશ્વિક પરિસ્થિતિઓ જવાબદાર છે. શૈલેષભાઈ, મારો સવાલ એ છે કે ડીઝલના જો ભાવ વધે છે તો તેનાથી અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ વધે છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન વધી જાય તેના કારણે અન્ય વસ્તુઓના પણ ભાવ વધશે. તેવામાં આ પ્રકારની પરિસ્થિતિને રોકવા, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગની જે થાળી છે તે તો મોંઘી થવાની જ છે, આ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનું કોઈ આયોજન ખરું? આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલાય ટાઈમથી આપણે મહેનત પણ કરીએ છીએ અને જે પ્રકારે વિશ્વના દેશોમાં યુદ્ધની સ્થિતિની કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એને કંટ્રોલ કરવાનો ખૂબ પ્રયત્ન પણ કર્યો ને અત્યારે કંટ્રોલ થઈ પણ રહ્યું છે. મારે વાત કરવી છે, હમણાં વાત કરી કે ટ્રાન્સપોર્ટેશન જે છે ને એ અર્થતંત્રની ધોરી નસ છે. એટલે એમાં ક્યાંય ગડબડી થાય એટલે બધા જ એ શાકભાજીના ભાવ હોય, ખાતરના ભાવ હોય, એ કોઈ ચીજ વસ્તુના ભાવ હોય, ઘઉંના ભાવ હોય, ચોખાના ભાવ હોય કે પેટ્રોલ ડીઝલના ભાવ હોય, એમાં વધારો થાય જ. જો તમે ગુજરાતમાં જે ભાવ છે એના કરતાં બીજા રાજ્યો જે છે એમાં વધારે ભાવ છે, કારણ કે એમાં ટ્રાન્સપોર્ટેશન વધી જાય. દિલ્હીમાં 107 રૂપિયા જેવો ભાવ છે, મહારાષ્ટ્રમાં જઈએ તો 101 રૂપિયા જેવો ભાવ છે, ગુજરાતમાં 97 રૂપિયા ભાવ છે. એટલે ટ્રાન્સપોર્ટેશન ઉપર તો આધાર રાખે. ટ્રાન્સપોર્ટેશન જેમ ઓછું એટલા માટે જ નરેન્દ્રભાઈએ કહ્યું ને એ તો રાજ્યના વેટ પર બી આધાર રાખે છે શૈલેષભાઈ. હા, ટ્રાન્સપોર્ટેશન રાજ્યના વેટ પર પણ આધાર રાખે છે, ટેક્સ પર પણ આધાર રાખે છે. બંને બાબત છે. ટ્રાન્સપોર્ટેશન તો આપણે ધોરી નસ કહીએ છીએ એટલે, પણ વેટ અને ટેક્સ બાબતે પણ આધાર રાખે છે. હું આપની વાત સાથે સહમત છું. પણ જે રીતે હમણાં કીધું ને કે ઘરના કોઈ વડીલ હોય એ વડીલ કંઈ કહે કે આ કરવું જોઈએ એટલે ઘરના બધા જ સભ્યોને ખબર પડે કે આ કરવું જોઈએ. નરેન્દ્રભાઈએ આહ્વાન કર્યું કે ભાઈ તમે ગોલ્ડ ઓછું ખરીદો, સાવ ના ખરીદો એવું નથી કીધું. તમે મુસાફરી જે છે એ એક સાથે કાર પુલ કરો અથવા તો 4-5 જણ સાથે જાઓ, આ કહ્યું છે. સાવ ન જાઓ એવું નથી કીધું. ઠીક છે, ચલો આનો જવાબ આપણે રૂપિનભાઈ પાસેથી માંગી લઈએ. રૂપિનભાઈ, રૂપિયાનું નબળું પડવું અથવા તો મોંઘવારી ન ઘટવી, તેમાં યુદ્ધ સિવાય કયું પરિબળ આપ માની રહ્યા છો કે તેનું કારણ હોઈ શકે મોંઘવારી વધવું અને રૂપિયાનું નબળું પડવું? કારણ કે જે પ્રમાણે સાહેબ કહી રહ્યા છે કે સોનું ખરીદવાની ના પાડી પ્રધાનમંત્રીએ, તો શું સોનું ન ખરીદવું એક જ માત્ર ઉપાય છે અને તેનાથી જ રૂપિયો નબળો પડ્યો છે? મારે કહેવું જોઈએ કે અત્યારે ભારત પાસે જે ફોરેક્સ છે, ફોરેનનું ફંડ છે, એ બહુ સારા પ્રમાણમાં છે. એ ફોરેનનું ફંડ ક્યાં વપરાય? એક તો સોનું ખરીદવામાં વપરાય, બીજું ફર્ટિલાઇઝર ખરીદવામાં વપરાય અને ત્રીજું ઓઇલ ખરીદવામાં વપરાય. હવે અત્યારની પ્રાયોરિટીમાં તમને એમ લાગે છે કે સોના પાછળ પૈસા ખર્ચી નાખીએ તો પછી આપણે ઓઇલ નહીં આવશો તો તેનું શું થશે? તો પહેલાં ઓઇલ પર જ કોન્સન્ટ્રેશન કરવું પડે. અને એટલા માટે માનનીય પ્રધાનમંત્રીએ એમ કહ્યું કે તમે જે કંઈ પણ ખર્ચો તેમાં સોનું એ લેસ પ્રાયોરિટી છે. સાહેબે એમ નથી કહ્યું કે તમારે નહીં ખરીદવું. રૂપિનભાઈ, ખાલી એટલું કહી દો, રૂપિયો નબળું પડવાના કારણો કયા હોઈ શકે? રૂપિનભાઈ, રૂપિયો નબળું પડવાના કારણો કયા હોઈ શકે એ કહી દો મને પ્લીઝ. એક મિનિટ, અમારે સોનાની વાત પતાવો છો ને? જી. 5,000 ટનના
સોનાના બિસ્કિટ આ દેશમાં પડેલા છે, એટલે એને રિસાયકલિંગ કરવાની જરૂર છે, તો વાંધો નહીં આવે. અને રૂપિયાના પડવાના કારણે તો આખરે તો આ જે કંઈ પણ ડોલર વાપરવા પડે છે એના પર જ આધાર રાખે છે. કારણ કે એક જમાનો હતો કે જ્યારે રૂપિયાનો જે વેલ્યુ હતી તે સોનાની તમારી સ્ટોરેજ પર હતો. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, આ વિશ્વ બદલાઈ ગયું છે, અને આ પ્લેની ટ્રેડમાં ને કારણે રૂપિયો કેટલો આપણો વપરાય છે તેના પર એનો ભાવ રહે છે. ઠીક છે. આપણી સાથે ચિમનભાઈ વિંછોડા જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા, અને મયુરભાઈ મહેતા પણ જોડાયા છે, ઇન્ડિયન ઓઇલના ડીલર છે તેઓ. હું આપની પાસે આવું છું રૂપિનભાઈ, આપની પાસેથી જવાબ મેળવવો છે, પરંતુ અન્ય ગેસ્ટ પણ જોડાઈ ગયા છે, તેમને પણ સવાલ પૂછવા છે મારે. ચિમનભાઈ, હાલની પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક તરફ ભાજપના નેતા એવું કહી રહ્યા છે કે બધું જ સમૂહસૂત્રું છે, યોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે, યોગ્ય સમયે જ નિર્ણયો લેવામાં આવ્યા છે, જ્યારે જરૂર હતી ત્યારે ₹3 ભાવ વધારો કરવામાં આવ્યો, અને ત્યારે જે અપીલ કરવામાં આવી છે પ્રધાનમંત્રી દ્વારા કે ખપ પૂરતું પેટ્રોલ ડીઝલ વાપરવામાં આવે અને સોના ચાંદીની ખરીદી હાલ પૂરતી 1 વર્ષ માટે મોકૂફ રાખવામાં આવે. આપનો શું ટેક છે આના પર? સૌથી પહેલાં તો હું એવું કહીશ કે રોમ ભડકે બળતું હતું અને નીરો વાંસળી વગાડતા હતા, બરાબર. જે વ્યક્તિ એમ કહે છે કે ભાઈ તમે વિદેશ પ્રવાસ ના કરશો, આ ના કરશો, એ વિદેશ પ્રવાસી જતા રહે. પહેલી વાત. એક મિનિટ એમને બોલી લો. હા પ્લીઝ. પછીની વાત લઈએ તો ઇલેક્શન પહેલાં રાહુલ ગાંધીએ કીધું હતું કે ભાઈ જો જેવું ઇલેક્શન પતશે એટલે ડીઝલ પેટ્રોલના ભાવ વધશે. ત્યારે એક સભામાં માન્ય મોદી સાહેબે એવું કહેલું કે ભાઈ કોઈ ડીઝલ પેટ્રોલના ભાવ વધવાના નથી, આ ખોટી અફવાઓ છે, આવી અફવાઓમાં કોઈ આવવું નહીં, અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ભાઈ આજના દિવસે શું થયું? તમે એક વસ્તુ વિચારી લેજો કે રાહુલ ગાંધીજીએ જ્યારે પણ જે પણ વસ્તુ કીધી કોરોના કાળથી લઈને કોઈ પણ વસ્તુ આજ દિન સુધી સાચી પડી છે. બિલકુલ. અને ભાઈ સાહેબ કહે છે કે ભાઈ મોંઘવારી, બરાબર, દૂધના ભાવ ગુજરાતમાં, ભાઈ દૂધને અને આ યુદ્ધને શું લાગુ વળગે મને એ સમજાતું નથી. એક તો પહેલાં એ વાત. બીજું, હું એમ કહું કે ભાઈ મારો પગાર છે ને 10 લાખ રૂપિયા છે, બરાબર, અને 3 મહિના પછી હું તમને એમ કહું કે પણ આટલું લેટ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થયો, એનું રીઝન શું માનો છો આપ? થોડું ફટાફટ જવાબ આપીએ આપણે, કારણ કે આપણી પાસે સમય પણ ઘણો ઓછો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું કારણ એવું છે કે ભાઈ આ અર્થતંત્ર ખાડે ગયું છે. આપણે દેશ હમણાં કેમ વધારવાની જરૂર થઈ હું એમ પૂછું છું. એમણે જે બેફામ ખર્ચાઓ કર્યા ઇલેક્શનમાં, ચૂંટણીઓમાં, જ્યાં ત્યાંથી જે ખર્ચો, ઇલેક્શનના કારણે આપ માનો છો કે કદાચ ભાવ વધારો ઇલેક્શન કારણે પહેલા કરવાનો હતો, હવે નથી? અરે એટલે તો મેં કીધું, અમારા નેતાએ કહ્યું હતું કે ભાઈ જેવું ઇલેક્શન પતશે એટલે આજે અત્યારે જાકામ જોડ છે જે કરવામાં આવી રહી છે અને લોકોની પાછળ જે ખર્ચા કરવામાં આવ્યા છે આ બધા તે વસૂલ કરવા માટે ડીઝલ પેટ્રોલના ભાવ વધારવામાં આવશે. પણ એ તો ચિમનભાઈ ઉલટાની સારી વસ્તુ નથી કે 3 મહિના જનતાને થોડી રાહત મળી, ₹3 વધારવાના હતા, એના કારણે ન વધાર્યા તો એ થોડી રાહત મળી એવું નથી લાગતું? સાહેબ તમે જબરજસ્ત વાત કરી. તમે એન્કર તરીકે મારે તમને એ કહેવું છે કે ભાઈ પહેલા હું ₹20 વધારી દઉં અને પછી તમને ₹2 ઓછા આપીને ₹18 નફો લઉં, તો એ ક્યાંની વાત છે ભાઈ? એ સારી, એટલે તમે કેમ કંટ્રોલમાં ના લઈ શકો? અમેરિકા યુદ્ધ કરી રહ્યું છે તો અમેરિકાનો ડોલર મજબૂત થાય છે. એક જ મિનિટ ભાઈ, અમેરિકાનો ડોલર મજબૂત થાય છે, તમારો રૂપિયો કેમ ગબડે છે? તમે એક વખત એવું કહેતા હતા કે મનમોહનસિંહ કેમ રૂપિયો નીચે જાય છે, મનમોહનસિંહની શાખ ગબડે છે, એમની ઉંમર કરતા રૂપિયો નીચે જતો રહ્યો. ભાઈ આજના દિવસે શું છે? માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જેટલી વાર પણ ટીવીમાં જે પણ કહ્યું છે એ તમે સોશિયલ મીડિયામાં જોઈ લો, બધી જ વસ્તુ ઊંધી આવે છે. બધી જ દરેક વસ્તુના તમે સોશિયલ મીડિયા જોશો તો ખ્યાલ આવશે કે લોકો શું કહી રહ્યા છે. એમણે જ કહેતા હતા કે ભાઈ રૂપિયો કેવી રીતે ગબડે, રૂપિયો ગબડી ગયો. સોના માટે એમણે કહ્યું હતું કે પહેલામાં એવું કહેવામાં આવતા હતા કે સોનું ના ખરીદશો, ડાઉન કરો. ભાઈ આજે એમણે જ કહી રહ્યા છે. ના આવું તો પી ચિદમ્બરમે એવું કહ્યું હતું, તમારા કોંગ્રેસના સરકારમાં પણ એ વખતે પણ કહ્યું હતું કે ના સોનું ચાંદી ન ખરીદે તો પરિસ્થિતિ અર્થતંત્રમાં થોડો સુધાર આવે. એવું કશું નથી. ચિમનભાઈ પ્લીઝ. મયુરભાઈ પણ આપણી સાથે જોડાયા છે. મયુરભાઈ, ઇન્ડિયન ઓઇલના ડીલર છો આપ, કયા પ્રકારની પરિસ્થિતિનો હાલના સમયે આપ સામનો કરી રહ્યા છો? કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, ગઈકાલે પણ પરિસ્થિતિ એવી હતી કે અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપ પર પેટ્રોલ છે નહીં, પેટ્રોલનો સ્ટોક નથી તેવા બોર્ડ લાગ્યા હતા. આજે પણ એવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ હજુ કેટલા દિવસ રહેવાની છે? શું આપને ખપ પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો મળી રહ્યો છે? આમાં એવું છે, માર્ચ મહિનાથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ ધાર્યા કરતાં લાંબો વખતથી ચાલે છે. લગભગ 3 મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે અને ક્રૂડના ભાવ જે આપણા પેટ્રોલિયમની રિક્વાયરમેન્ટ માટે 80% જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ એના ભાવ જે 70-75 રહેતા હતા એને બદલે 115 જેવા થયા છે. એટલે આ ભાવને પહોંચી વળવા માટે ઓઇલ કંપનીએ ભાવ વધારવો પડે એ વ્યવહારિક છે. પણ તેમ છતાંય
ઓઇલ કંપનીએ બને ત્યાં સુધી ભાવ વધારાનું મોકૂફ રાખ્યું હતું, પણ આ જે વધારો થાય છે એ કકડે વધારશે એવું લાગે છે. અચ્છા, અત્યારે જે 3 રૂપિયા વધાર્યા છે હા. એ આમ જોવા જાવ તો ક્રૂડના ભાવની કમ્પેરિઝનમાં ઓછા છે. સફિશિયન્ટ નથી. And, બિલકુલ, અને એટલે હજી પણ વધી શકે એવું આપનું હજી કહેવું છે મયુરભાઈ, એમ ને? વખત આવે થોડો વધારો કરતા બિલકુલ રહેવું બિલકુલ, એટલે એ અપેક્ષા તો હતી ને. હા, સામાન્ય એ લોકો વધી પણ શકે એવું સમજતા જ હતા કે જે રીતની ખોટ જે ઓઇલ કંપનીઓને થઈ રહી છે, પેટ્રોલિયમ કંપનીઓને થઈ રહી છે, એ પેટ્રોલ ડીઝલના ભાવ આગામી સમયમાં વધુ વધવાના જ છે. મારે રૂપિનભાઈ પાસેથી જવાબ જોઈએ છે. રૂપિનભાઈ, આ પરિસ્થિતિને પહોંચી પેટ્રોલ- વળવા માટે પેટ્રોલિયમ- બિલકુલ મયુરભાઈ, પેટ્રોલ- રૂપિનભાઈ પેટ્રોલ- પાસેથી હવે જવાબ જોઈએ છે. રૂપિનભાઈ, આ પરિસ્થિતિને પહોંચી હા. વળવા માટે હવે કયા પ્રકારના પગલાઓ હજુ પણ લેવાવા જોઈએ? સરકાર નથી લઈ રહી ને લેવાવા જોઈએ? એનો જવાબ મારે આપની પાસેથી જોઈએ છે. આમાં એવું છે મને એમ લાગે છે કે અત્યારે અત્યારની તાત્કાલિક પરિસ્થિતિમાં આપણી આપણે આ import ખર્ચો duty કરવા પર- પર કંટ્રોલ રૂપિનભાઈને જવાબ આપવાનો છે. મયુરભાઈ, મને એમ લાગે છે કે આ પરિસ્થિતિનો કંટ્રોલ કરવા માટેનો આખો ભાર એ અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધ પર છે. તમે જે પ્રશ્ન કર્યો કે હમણાં કેમ વધાર્યા, ઠીક છે, ઠીક છે. ભાઈએ બહુ સરસ વાત કરી કે 78 રૂપિયા ડોલર આવતો હતો એનો ભાવ, તે આજે 115 થઈ ગયો, પણ અત્યાર સુધી કેમ ન વધ્યો? કારણ કે આપણને એવી આશા હતી Okay. 10મી મે સુધી આપણને એમ હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે સમાધાન થઈ જશે, હા. પણ 10મી મે ફરી એકવાર પછી એમ લાગ્યું કે ના, હવે આ પરિસ્થિતિ હજુ વકરી રહી છે, અને એ સંજોગોમાં મને એમ લાગે છે કે આ ભાવ વધારો 3 રૂપિયાનો કરવામાં આવ્યો છે. આને કંટ્રોલ કરવા માટેનું એક જ વાત છે કે વધારે ઓઇલ આપણને મળે. બિલકુલ બિલકુલ, ચલો ઠીક છે. એટલે આપ પણ એ જ વસ્તુ કહી રહ્યા છો કે માનનીય વૈશ્વિક વડાપ્રધાન- પરિસ્થિતિ છે, જો યુદ્ધ ખતમ થાય તો જ આ પરિસ્થિતિમાંથી સુધાર આવશે, પરિસ્થિતિમાંથી કોઈ આગળ રસ્તો આવશે તેવું આપ માની રહ્યા છો. આપણે ચિમનભાઈ પાસેથી આનો જવાબ મેળવીએ. ચિમનભાઈ, આપને બીજો કોઈ રસ્તો દેખાઈ રહ્યો છે કે સામાન્ય જનતા જે છે તે મોંઘવારીમાંથી બહાર આવે, લોકોની થાળી વધુ મોંઘી ન થાય, તેનો આપ કોઈ રસ્તો જોઈ રહ્યા છો વિપક્ષ તરીકે? 2008માં ક્રૂડનો ભાવ હતો $140 ને 147. આ જો આ હું જે ગૂગલ સર્ચથી કહું છું તમને, હા. આ જોઈ લો ગૂગલ સર્ચમાં, બરાબર? હા. ભાઈ, ત્યારે આપણે 50 ને 56 રૂપિયા આપતા હતા, વેલિડ પોઈન્ટ છે, બરાબર છે? બિલકુલ, હા. અને આજે તમે 108 થાય ત્યારે તમે એમ કહો છો કે ભાઈ ભાવ વધારી દેવામાં આવે. ઠીક છે, ઠીક છે. આનો 30 સેકન્ડમાં જવાબ આપી દો, શૈલેષભાઈ. મનમોહનસિંહ સરકારે કેવી રીતે મેનેજ બિલકુલ, કર્યું છે બિલકુલ. ભાઈ? તમે કેમ મેનેજ નથી 20 કરી સેકન્ડમાં શકતા? 20 સેકન્ડમાં જવાબ આપી દો શૈલેષભાઈ, પ્લીઝ, ફટાફટ. જો મારા મિત્ર ચિમનભાઈ ને ખબર નથી કે વિશ્વના દેશોમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વના દેશોની વાત નથી, હા, સર. ના, ના, અહીંયા એ તરફ please હમણાંની વાત કરો, ફટાફટ. એ ફટાફટ, ભાઈ, please, તમારી હમણાંની વાત કરો, હમણાંની વાત વાત કરો, હિન્દીમાં please. હતું ભાઈ. વચ્ચે ત્યારે તમે- મનમોહનસિંહે દેશને બચાવ્યો વચ્ચે છે. નથી બોલ્યો, હું નથી ખાકા બોલ્યો. ફોજદારી કરી વચ્ચે અને નથી ફક્ત બોલ્યો. ને ફક્ત ભાઈ વચ્ચે શૈલેષભાઈ, નથી બોલ્યો. ખાકા ફોજદારી નહીં, તમે આ તૈયારી 140 કરીને આવો. રૂપિયે તમે ક્રૂડ તૈયારી હતું. કરીને આવો. ત્યારે 56 રૂપિયે તૈયારી કરીને પેટ્રોલ આવો. કોંગ્રેસની સરકારે આપ્યું છે. તૈયારી કરીને આવો. $140 હતા ત્યારે 56 રૂપિયે પેટ્રોલ આપ્યું છે કોંગ્રેસની સરકારે. મોડા આવો, પણ તમારામાં તૈયારી તાકાત કરીને ન આવો. હોય તો સરકારમાંથી તૈયારી રાજીનામું કરીને આપી આવો. દેવું જોઈએ. તૈયારી કરીને આવો. આપી દેવું જોઈએ ખાલી રાજીનામું. વાતો નહીં, ખાલી ઠીક છે, વાતો. ઠીક છે. ખાલી વાતો, વાત ખાલી ચલાવી વાતો. શકતા હોય તો મૂકી ખાલી- દો. વચ્ચે નહીં, વચ્ચે બિલકુલ, બિલકુલ, બિલકુલ. તમારો વારો આપ- આવે ત્યારે બોલી નથી બિલકુલ, શકતા, પણ એક તમારો- સેકન્ડમાં મારે જવાબ આપી દઉં કે જે પ્રતિ બેરલ 30 જે સેકન્ડમાં ભાવ જે please, છે ફટાફટ એ થોડો. $110 છે, હા. એના કારણે વધુ છે અને સ્ટ્રેટ ઓફ 140 અરે વચ્ચે હતા, ના બોલો ના, યાર. ના, એ તૈયારી વાત તો નથી છે, તમારી એ વાત પાસે. તો છે, એ વાત તો છે, એ જે શૈલેષભાઈ. પ્રકારનું છે ને આપણને ખબર છે. નરેન્દ્રભાઈએ જે આહવાન કર્યું 2008 છે એ નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે, લોકો 2008 માનવાના છે. નહીં, પરંતુ એનો અને જવાબ તો તમે માનશે શૈલેષભાઈ આપી કે દીધો ને કે મોરારજી સાહેબ બાદ $140 બાબતે, ચોખા બાબતે આહવાન કર્યું હતું. એ પણ લોકોએ માન્યું હતું. $140 ઇન્દિરા ગાંધીજીએ આહવાન કર્યું હતું, એ પણ ખાલી માન્યું બોલવું હતું. નથી. અત્યારે નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે, $140 જ્યારે એ ભાવ પણ હતો, લોકો માનવાના છે. ખબર છે કે વિશ્વના દેશોમાં અત્યારે 140 યુદ્ધની સ્થિતિ છે. 140 યુદ્ધની સ્થિતિના કારણે આ પરિસ્થિતિ થઈ છે. 2008 માત્ર એક વર્ષ માટે, 2008 એક વર્ષ માટે તકલીફ છે. ઓછા કરો. બાકી બીજી કોઈ દેશને તકલીફ ડૂબાડી નથી. દીધો તમે. કોઈ તકલીફ મોંઘવારીના નથી. ખપ્પરમાં. તમે તૈયારી કરીને આવો યાર. તૈયારી કરીને આવો. તમારી તમને ખબર જ નથી ભાઈ. શું? ખાકા ફોજદારી નહીં. દેશના કારણે થયું છે. ચલાવવાનું. કોઈ દેશ ચલો, ઠીક છે, ઠીક છે, ઠીક છે. આની અંદર ચર્ચા બિલકુલ, બિલકુલ, શૈલેષભાઈ, ચિમનભાઈ, વચ્ચે ના એક બોલો, મિનિટ, વચ્ચે ના please, બોલો. please. દેખો, સંસ્કાર સમય- દેખો, નથી. ચિમનભાઈ, કોંગ્રેસમાં okay, okay, okay. સંસ્કાર નથી. દેખો, આની અંદર સંસ્કાર એવું નથી છે કે આ ચર્ચા એટલી લાંબી થઈ શકે છે કે એની પર કોઈ વચ્ચે ઘણી બધી કોઈની વાતો થઈ નથી શકે છે. આપ તમામનો આભાર. અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજની ચર્ચા પરથી એક વાત તો સાબિત થાય છે કે મોંઘવારી માત્ર આંકડાની માયાજાળ નથી, પરંતુ સામાન્ય માણસના લોહી પરસેવાની કમાણી પર સીધો પડતો ઘા છે. પેટ્રોલ ડીઝલની ખોટ જ્યારે બજારમાં ટ્રાન્સપોર્ટના ભાવ વધારે છે ત્યારે તેની આખરી કિંમત ગરીબ અને મધ્યમ વર્ગને પોતાની થાળીમાંથી રોટલી ઓછી કરીને ચૂકવવી પડે છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આની પરિસ્થિતિ શું થાય છે. નમસ્કાર.